એક બીજો જો સૈનિક જાય છે શિકાર ગોતવા એવું લાગે છે. જો 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 ભાઈગો 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 ભાઈગો. અમારે તો જાય સુરતમાં બધું મહિના 2-3 મહિના પહેલા જ અમારે ચાલુ થઈ જાય. તમારે ક્યારે ચાલુ થઈ કોમેન્ટમાં કહેજો. હવે ધૂળેટી નજીક છે એટલે આ બધા નાના નાના છોકરાઓ છે ને પોટલી ફોડવા જાય છે. સામસામું યુદ્ધ હાલતું હોય ને આપણે એવું બધું કરે. સામેન શેરીવાળા ને અમારી શેરીવાળા. હિન્દુસ્તાન પાકિસ્તાન છે. સાનિધ્ય ભાઈ લાગે છે એમાં. હા ઈ પહેલા હોય એનો તો હા જો કર્યો ઘાવ લાગે બીજાના ઘરે બગાડે. હા મંથન બાબા. મંથન બાબા તે પોટલીથી કંઈક કરતા એવું લાગે છે. મંથન બાબા સારું ને બતાય પોટલી તારી. હા પિચકારી થાય છે. હા મંથનભાઈ પિચકારી કરે છે ભાઈ પોટલીમાં. તો મિત્રો આજે છે સન્ડે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજે હેતુબેન અમારે ઝાડવામાં પાણી પીવડાવે છે. તો તમારા ધાબા પર કે થોડા ઘણા વૃક્ષો હોય તો તમે પણ ગાર્ડન બનાવ્યું હશે અને જો ન હોય તો તમે પણ તમારા ટેરેસ ઉપર થોડા ઘણા નાના નાના છોડવા ઉગાડો અને પ્રકૃતિનું ગુડ ઇવનિંગ થોડું છે. કેટલા વાગ્યા? તો ગુડ આફ્ટરનૂન થાય ને. ઇવનિંગ 4 વાગ્યા થાય. હા તમારા ટેરેસ ઉપર પણ જો નાના નાના છોડવાને ઉગાડીને પ્રકૃતિનું થોડુંક આપણે કંઈક જાળવણી કરીએ. અને અત્યારે આપણી પાસે જો આ મસ્ત સનફ્લાવર છે. આપણે લાવ્યા હતા ગાય પગલાથી. અત્યારે કેટલું મોટું થઈ ગયું. આપણે ગલગોટો પેલો કેટલો નાનો હતો અત્યારે જો થઈ ગયો એને એટલો. બહુ નાનો હતો ગલગોટો. ખાલી એટલો એવો હતો અત્યારે એટલો મોટો થઈ ગયો. જલ્દી આપણે જેટલું સારી રીતે આને દેખભાલ કરીએ એટલું જલ્દી આ સારું થાય. તો અત્યારે પાછા તમે સીધ જાવ છો પાણી ભરવા. પાણી ભરવા? ક્યાં છે? હું તમને ટ્રીક આપું પાણી ભરવાની. અહીંયા આમ ડોલ નાખવાની આમ કરીને પછી લઈ લેવાની. બહુ બધું પાણી આવી. હા બહુ બધું પાણી આવી ગયું ને મારા ટી-શર્ટ પણ પડી ગયું. એટલે તમે આવી ભૂલ કરતા નહીં. તમે ખાના મુના નળમાંથી અત્યારે તો મને નળમાં નથી આવતું કેમ કે લેવલ પ્રમાણે છે પણ મારે કરવું. પાંદડા જોયા એમ લાગે કોઈ વોટર કલર ન કર્યો હોય પણ ના આ પ્રકૃતિ જ છે એવી પ્રકારની વનસ્પતિ. એ કઈ વનસ્પતિ મને નામ નથી ખબર પણ મસ્ત છે. જો કુદરતની કારીગરી જુઓ. આ ઓરિજિનલ પાંદડું છે. આમાં રેડ ને વ્હાઈટ કલરના ટપકા આવે છે. આપણે કોઈ જાતે પેન્ટિંગ નથી કરેલું. જો અલગ અલગ ક્યાં અહીંયા મસ્ત છે નાના મોટા. અને આ છે આપણી કૃષ્ણબેન. આમાં લવંડર કલરના ફ્લાવર આવે. અત્યારે આ બધા મુરઝાઈ ગયા. બાકી કાલે હતા 2-3 જો મુરઝાઈ ગયા. નકર આખા બહુ મસ્ત લાગે. હે જાઓ જાઓ બહાર જાઓ. જીનલ ને ક્યાંક જાતા લાગે છે. બાયુને કામ ખૂટે ને આપણે એમ કે ભાઈ બાયુ શું કરે આખો દી. ટાટા ગેંગ આવી ગઈ પોટલીને લે હાલા તો પણ આમ હું કે બાપા જાવ છે એટલે મને એને કંટાળો આવેલો એટલે ફોન જો. હેતાંશભાઈ મોબાઈલ જોવે છે. વાગી ગયા છે 12 અને ભાભી કરે છે રસોઈની તૈયારી. ચાલો બધા જમવા. રસોઈ બનાવ્યા પહેલા અડધી બની ગઈ અડધી બાકી.
અડધી બની ગઈ ને અડધી બાકી છે તો અડધામાં જ આમંત્રણ આપી દીધું બધાને, ચાલો બધા જમવા. એ બધાય આવે તો પૂરું બની જાય. એમ? અચ્છા, પણ બધાય આવશે તો પછી કેમ થાય? થઈ જાય તોય બધું. થઈ જાય. હા, સરસ. નહીં? શું ખાવાનું? શીરો ખાવાનો? ઓમને શું ખાવાનું છે? શીરો ખાવો છે? તો દાળ ભાત ખાવા છે? પિઝા અત્યારે ના હોય, એ સાંજે હોય. હા, ઓમભાઈ પિઝા ખાવા છે. જો આ ધૂળેટી આવી ગઈ ને, હવે એ પ્રશ્ન એક આવ્યો છે કે કોથળી ભરે ક્યાંથી પોટલી? આ પર્યાવરણને કેટલું નુકસાન કરો તમે બધા ખબર છે? પણ બાળકો છે એટલે ચાલશે હવે. નીચે તમને વિડિયો બનાવો ને તો આવી જાજો. હે, વિડીયો બનાવે તો આવી જાજો બધા એમ? હા, તમે વિડીયો બનાવો છો એમ ને? હેતાંશભાઈ દેખાડો. હવે આ બેનું છે ને ટોમ એન્ડ જેરી જેવું છે, બે આમ બાજતા જ હોય જે હોય ત્યાં. શું લેવાનું? શું લેવાનું? હલ્કનું પાવર શૂટ હલ્કનું પાવર શૂટ. ઉડીને આમ છોડું. તમને જોઈએ ને તો આવી જાજો. હે, વાહ. ચલો શૂટ લેવા. શૂટ લેવા? હલ્કનું શૂટ લેવા? લાય, પૈસા છે તાર પાસે? પૈસા તો મારા ઈ છે, એવા લેતા આવીશ તો આવજો મારી જોડે બે. તો ટાટા. નહીં જો સાતો પાડે ગાડી લો છે. હેતાંશભાઈ શું કરે છે ધતિંગ? ચાલો, અમારે આ બધી ઉપાધિ નહીં. હવે હેતાંશભાઈ જ અડધું પોણું કામ તો કરી નાખે છે. પછી આ સુકાઈ જાય પછી આપણે શાંતિ. હે, ઊંચું તો બાબે. સાનિધ્યભાઈ હાથમાં પોટલી લઈને વાટ જોતા લાગે કોક આવે એટલે ઉપાડી લઉં એમ. હેલો ગાઈસ. આજ વાદે લેડે ખાઈ લે આડા. લે ઓય લે. તો મિત્રો થઈ ગયો છે હવે ચાનો ટાઈમ. ગાંડા થઈ ગયા. ટી ટાઈમ. તો આજે છે જીનલનો બર્થડે, એટલે આપણે રાતે વિશ કરી દીધું હતું. હા, પણ બર્થડેમાં જો આજે હજી કપડાં હંકેલે છે. કપડાં હંકેલ બર્થડેમાં જો. હંકેલે જ ને. લે, આપણે ગુજરાતમાં છીએ કે વિદેશમાં તો રહેતા નથી કે બધું સ્પેશિયલ પાર્ટી હોય ને આમ ને તેમ ને. બર્થડેમાં કાંઈ ન કરવા. હે, આરામ કરવાનો. ગમે? લે, કપડાં હંકેલ. સાનિધ્યમાં કપડાં હંકેલા. ઓમ અમારા કપડાં હંકેલા. કેમ હંકેલા? આવડતું નથી? શીખ નથી. હા? શાંત રહો. આમ કરવાનું
અમને લઈ જાય તો કપડાં હંકેલી દેશે જો બધા આમ કર. અને આમ કર. હા, હજુ. Thank you. મારી આજે ઓમે મદદ કરી કપડાં સંકેલવામાં. ગાઈડ સંકેલને મારી મમ્મીને મદદ કરી. મમ્મીને મદદ કરો તમે તમે તમારી મમ્મીને મદદ